અને જો આપણે અમદાવાદની વાત કરીએ તો જોઈએ છે કે કેટલી બધી બિલ્ડિંગ્સ, કેટલું રિયલ એસ્ટેટ, કેટલું કન્સ્ટ્રક્શન એવરી ડે બેઝિસ ઉપર થતું હોય છે. એટલે અમદાવાદ અત્યારે બહુ બૂમ કરી રહ્યું છે રિયલ એસ્ટેટના માર્કેટમાં. તો એ શું રીઝન છે, શું એવું એટ્રેક્ટિવ છે અમદાવાદમાં જેના કારણે આ માર્કેટ આટલું બધું ઉપર છે? અમદાવાદની વાત કરીશ ને તો બેન હું એવું કહીશ કે અમદાવાદે હજી ખાલી જન્મ લીધો છે બૂમ કરવામાં. મુંબઈના પ્રાઇસ જોડે જો કમ્પેર કરીએ ને તો અમદાવાદ એમ કહેવાય ને કે 1000% પાછળ છે. મુંબઈમાં 10 રૂપિયાની વસ્તુ અહીંયા 2 રૂપિયામાં મળતી હશે. એટલે આપણે હજી તો 1000 રૂપિયા સુધી પહોંચવાનું બાકી છે. અને અમદાવાદમાં સસ્ટેનેબલ ગ્રોથ, બધી જ બાજુથી વિકાસ, બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં છે. કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી ઉપર અમદાવાદ નમતું નથી. ચાહે જૂનું ટેક્સટાઇલ બિઝનેસ હોય, અત્યારનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ હોય, ફિનાન્શિયલ બિઝનેસીસ હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્સના બિઝનેસીસ હોય, બધી જ વસ્તુમાં અમદાવાદ અત્યારે વિકાસની દ્રષ્ટિએ, પ્લાનિંગની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. એટલે આપણે જો એવી રીતના જોઈએ તો અમદાવાદમાં તમને બધું જ મળે છે. ખાસ કરીને બેન સેફટી. અમદાવાદમાં રહેનારો માણસ કે સ્ત્રી હોય કે પુરુષ રાતના 2 વાગે પણ આરામથી ફરી શકે છે અને માણેક ચોકમાં નાસ્તો પણ મળી જાય છે અને જમવાનું પણ મળી જાય છે. અને એ જે વસ્તુ છે ને બેન, એ આજે રિયલ એસ્ટેટમાં બહુ સારી વસ્તુ છે. ડેવલપમેન્ટ તો બધા જ સિટીનું હોય, પણ જે આ સેફટીની વાત આવે તો અમદાવાદ આપણું તંત્ર એમાં સૌથી મોખરે કહી શકાય. કોઈ પણ ધંધો અમદાવાદમાં સુટેબલ એટલા માટે છે કારણ કે અમે માર્કેટિંગમાં ભણતા ને ત્યારે 4P ને 5P ને એવી બધી થિયરી આવતી. તો અમદાવાદની દ્રષ્ટિએ હું જોવા જાઉં ને બેન તો પ્લાનિંગ એ પહેલો P અમદાવાદનો, બરોબર છે. પ્રોસેસ એ બીજો P, બરોબર છે. પીપલ એ ત્રીજો P, કારણ કે માણસો બી બહુ અગત્યના હોય છે. પ્રાઇઝિંગ એ ચોથો P. આ બધા P'નું કોમ્બિનેશન કરીએ ને તો અમદાવાદ મોખરે છે. કારણ કે પ્રાઇસ એકદમ અફોર્ડેબલ છે, વસ્તુ એકદમ સારી મળે છે, અહીંયાના માણસો બહુ સારા છે. એટલે કોઈ પણ માણસ કોઈ પણ અલગ અલગ ગામમાંથી અહીંયા આવીને વસવાટ કરી શકે છે. એટલે બધી જ રીતના અમદાવાદની પ્રગતિ ખૂબ સારી છે. ચાહે ફાર્માસ્યુટિકલ હોય કે ચાહે એજ્યુકેશન હોય, ચાહે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ્સ હોય, ટેક્સટાઇલ ડેવલપમેન્ટ હોય કે ફિનાન્શિયલ ડેવલપમેન્ટ હોય કે SEZs હોય, આ બધામાં અમદાવાદમાં બધી જ પ્રકારની ફેસિલિટી, બેકઅપ પણ મળે છે. તમે કોઈ જે વસ્તુમાં રજૂઆત કરો છો કોઈ બી બોડી જોડે, અમારા ઘણા બધા બોડીઝ હોય છે રિયલ એસ્ટેટના અથવા ગવર્મેન્ટના જે બોડીઝ હોય છે, તો એને તરત જ પ્રોપર વેમાં એનું ફોલોઅપ લેવામાં આવે છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણને પ્લાનિંગ આપવામાં આવે છે, જેથી કરીને આગળ જતા રિઝલ્ટ મળે છે. અને સૌથી અગત્યની વાત છે સેફટી. આજે અમદાવાદમાં કંઈ પણ પ્રકારના કામ ચાલે છે એમાં સેફટી મળે છે. લોકોને રાત્રે બહાર નીકળવું હોય કામકાજ માટે અથવા ફરવા માટે તો એમાં પણ સરસ સેફટી મળે છે. તો એ રીતના જોવા જઈએ તો અમદાવાદનો વિકાસ ખૂબ સારો થઈ રહ્યો છે અને આગળ જતાં હજી આ શરૂઆત છે, હું ફરી પાછી કહું છું, અને આગળ જતાં એની કોઈ સીમા જ નથી. ઓવરઓલ ડેવલપમેન્ટ અમદાવાદનું, એનો 72 કિલોમીટરનો રિંગ રોડ છે અને આઉટર રિંગ રોડ તો 130 કિલોમીટરનો છે. તો તમે ડાયમેન્શન્સ અમદાવાદના સમજી શકો છો કે કેવડો મોટો રિંગ રોડ અને એની અંદર આખું અમદાવાદ. એટલે આમ જોવા જાવ ને તો એ આજના ઇન્ડિયાના કોઈ પણ સિટી કરતાં મોટું સિટી છે.